નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગયા એપિસોડમાં પ્રકરણ 8નું પુનરાવર્તન કર્યું હતું. આપણે પ્રકરણ 9 અડધું અને પાનું પુનરાવર્તન કરીશું, જેથી જો તમે કોઈ વસ્તુ ભૂલી ગયા હોય તો તમને યાદ આવી જાય. તો અડધું અને પા પ્રકરણમાં ખબર છે ને શું થયું હતું શરૂઆતમાં? હા, મીટુ અને મોન્ટુ બે બિલાડી હતી. બંને ખૂબ જ પાક્યા મિત્રો હતા. એક વખત તેમને રસોડામાં શું મળ્યું હતું? બરાબર, રોટલી મળી હતી અને તે બંને રોટલી માટે ઝઘડતી હતી. મીટુ કે હું રોટલી ખાઈ જાઉં, મોટું કે હું ખાઈ જાઉં. તો શું થયું હતું? બરાબર, ટીટુ વાંદરો આવ્યો અને કહ્યું, લાવો તમને બંનેને હું સરખા ભાગે વેચી દઉં. તો તેને સરખા ભાગ કર્યા હતા? ના, બિલકુલ સાચી વાત. તેને પહેલાં બે ભાગ કર્યા. તે જોયું તે એક ભાગ નાનો હતો અને એક ભાગ મોટો હતો. તો તેને શું કર્યું હતું? બરાબર, મોટા ભાગમાંથી થોડોક ભાગ ખાઈ ગયો. ત્યારબાદ ફરીથી એને ભાગ સરખા કર્યા. તો છેલ્લે શું થયું હતું? બરાબર, ટીટુ બધી જ રોટલી ખાઈ ગયો હતો અને મીઠું અને મોટુંનું કંઈ મળ્યું ન હતું. તો તમે કઈ રીતે ભાગ કર્યા હતા સરખા, જેથી બંનેને સરખી રોટલી મળે? કર્યા હતા તમે? ચાલો આપણે બે સરખા ભાગ એક વસ્તુના કરીએ. ધારો કે આ રોટલી છે, તો સૌ પ્રથમ આપણે એના બે સરખા ભાગ કરીએ. તો તમે બે સરખા ભાગ કઈ રીતે કર્યા હતા? બરાબર, હા. તો તમે આને આપણે જે રીતે પ્રકરણ 8માં વચ્ચેથી અડધો ભાગ કર્યો હતો તે રીતે પણ કરી શકો છો. અને જુઓ, અહીંયાથી આપણે બે સરખા ભાગ કરીએ. જુઓ, અહીં બે સરખા ભાગ થાય છે એટલે વસ્તુ એક છે, તેના બે સરખા ભાગ થયા. તો આપણને ખ્યાલ છે કે આ જો વર્તુળ લઈએ તો આ દરેક ભાગને એનું અર્ધ વર્તુળ કહેવાય. હવે જો એક વસ્તુ છે, આ એક વસ્તુને આપણે બે સરખા ભાગ કર્યા એટલે ભાગ થયા બે. અને આ એક ભાગની વાત કરીએ તો એક ભાગને કહેવાય 1/2, એટલે કે આ દરેક ભાગને 1/2 ભાગ કહેવાય, એટલે કે અડધો ભાગ કહેવાય. હવે ચાલો હું ફરીથી બીજા બે ભાગ કરું. તો બે સરખા ભાગ કરું તો વચ્ચેથી જ હું બે સરખા ભાગ કરીશ. જુઓ, કુલ કેટલા ભાગ થયા? બરાબર, કુલ ભાગ થયા 4. હવે જો હું આ એક જ ભાગને લઉં તો તેને કહેવાશે 1/4, એટલે કે દરેક ભાગને 1/4, 1/4, 1/4 સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. કેમ? કારણ કે દરેક ભાગને આપણે 4 ભાગ કર્યા છે, તો દરેક ભાગને આપણે 1/4 સ્વરૂપે દર્શાવી શકીએ. હવે જો બે ભાગ લઈએ તો 1/4 અને 1/4, તો આ તો આપણો અડધો ભાગ થઈ ગયો, એટલે કેટલો થયો? 1/2, એટલે કે 2/4 બરાબર પણ શું કહેવાય? 1/2 ભાગ જ કહેવાય. તો જો 3 ભાગ લઈએ તો 1, 2 અને 3, તો તેને કહેવાય 3/4, કેમ કે 1, 2 અને 3 વખત, તો 3 ભાગ એટલે 3/4. અને 4 ભાગ લઈએ તો 1, 2, 3 અને 4, 4 ભાગ એટલે 4/4, એટલે કે આખો ભાગ થઈ જશે, એટલે એને કહેવાય 1 ભાગ. તો આપણે એક વસ્તુના 4 ભાગ કરીએ તો 1/4 હોય, તેને કહેવાય પા ભાગ. બે પા ભાગ ભેગા થાય એટલે કે અડધું થશે, તો એને કહેવાય અડધો ભાગ, એટલે કે 1/2 ને અડધો ભાગ કહેવાય. પછી જો 3 ભાગ લઈએ તો 3/4 થશે. એક વસ્તુના 4 ભાગમાંથી 3 ભાગ, તેને કહેવાય પોણો ભાગ, એટલે કે 1/2 ને કહેવાય અડધો, 1/4 ને કહેવાય પા, અને 3/4 ને પોણો ભાગ કહેવાય. તે આપણે શીખી ગયા. અહીંયા આપણને દડા આપેલા છે. જુઓ, કુલ કેટલા દડા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે ચાલો આના મારે બે સરખા ભાગ કરવા છે. તો દરેક ભાગમાં કેટલા દડા આવશે? બે સરખા કરવા છે. તો જુઓ, બરાબર, અહીંયાથી વચ્ચે ભાગ પાડી દઈએ તો 4 આ બાજુ અને 4 આ બાજુ, એટલે થશે દરેક ભાગમાં 4 આવશે. ચલો હવે હું તેને 4 સરખા ભાગ કરું છું. દરેકમાં કેટલા દડા આવશે? ચલો 4 ભાગ કરવાના છે, તો હું 4 ભાગ કરી દઉં પહેલાં એક એક દડો લઈને. દરેકની અંદર હું એક એક મૂકી દઈશ.
જુઓ 4 સરખા ભાગ થઈ ગયા. દરેકમાં કેટલા દડા આવે છે? બરાબર, દરેકમાં 2 દડા આવે છે. અડધા ભાગની અંદર 4 દડી આવે છે અને ચોથા ભાગની અંદર 1/2 દડી આવે છે. ચલો હું આનો 3/4 ભાગ પસંદ કરું તો તેમાં કુલ કેટલા દડા આવે છે? તો એક વસ્તુના 4 સરખા ભાગ, તેમાંથી 3 ભાગ, તો કુલ કેટલા દડા આવશે અહીંયા? બરાબર, તો કુલ આવશે 6 દડા. તો 1/4 એટલે 2, 2/4 ને આપણે અડધો પણ કહી શકીએ કારણ કે અડધા ભાગ થશે એટલે 4 દડા અને 3/4 એટલે કે કુલ 6 દડા. અહીં આપણને અમુક દડા આપેલા છે તો આમાંથી 1/4 દડાને એટલે કે 1/4 ભાગમાં જે દડા આવે તેને બાજુના ભાગમાં આપણે ગોઠવવાના છે. તો ચલો આપણે તેના ભાગ પાડીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કુલ કેટલા દડા છે. તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો અહીં કુલ 12 દડા છે. તેના આપણે 1/4 ભાગ એટલે આપણે ભાગ કરવા પડશે 4. તો દરેક ભાગમાં કેટલા દડા આવે? બરાબર, દરેક ભાગમાં 3 દડા આવશે. તો આપણે તેને મૂકવા પડશે, બાજુના ભાગમાં મૂકી દઈએ. તો 12 દડાનો 1/4 ભાગ એટલે કે 3 દડા. તો આપણે અહીંયા આકૃતિની મદદથી અને દડાની મદદથી 1/2 ભાગ, 3/4 ભાગ અને 2/4 એટલે કે અડધો ભાગ વિશે આપણે વાત કરી. તો હવે આ જ રીતે આપણે આકૃતિ દ્વારા કોઈ પ્રશ્ન પૂછેલો હોય તો તેનું કઈ રીતે જવાબ આપવો તે આપણે જોઈએ. આકૃતિમાં દર્શાવેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. તો અહીં એક આકૃતિ આપેલી છે અને તેમાં રંગ પૂરેલ છે. તેમાં જે રંગીન ભાગ દર્શાવેલો છે તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે. અપૂર્ણાંક સ્વરૂપ એટલે આપણે તમને હાલ જ વાત કરી 1/2, 1/4 અને 3/4 એ સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. તો જુઓ અહીં આકૃતિના કુલ કેટલા ભાગ છે? અહીં આકૃતિના કુલ 2 ભાગ દર્શાવેલા છે અને તેમાંથી આ એક ભાગને રંગીન કરેલ છે. તો તેને શું કહેવા છે? કુલ ભાગ 2 એટલે છેદમાં આવશે 2 અને અંશમાં આવશે 1 એટલે કે આપેલા ભાગનો અપૂર્ણાંક સ્વરૂપ 1/2 થશે. તો અહીં જે 1 છે એ 1 ને અંશ અને 2 ને છેદ કહેવાય, જે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરીશું. પરંતુ આને વંચાય 1/2. ચલો અહીં એક બીજી આકૃતિ આપેલી છે, તેના અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. તો જુઓ અહીં કુલ કેટલા ભાગ છે? 1 2 3 અને 4. તો આ જે રંગીન ભાગ છે અહીં એ રંગીન ભાગને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવો છે. તો કુલ ભાગ થશે 4 એટલે નીચે આવશે 4 અને ઉપર કેટલા આવશે? બરાબર, તો જવાબ શું આવશે એનો? બિલકુલ સાચી વાત, તેનો જવાબ આવશે 3/4. હવે આપણે આકૃતિ ઉપરથી જવાબ આપ્યા. હવે આપણે આકૃતિમાં અપૂર્ણાંક અનુસાર રંગ પૂરવાનો છે. તો જુઓ અહીં એક આકૃતિ આપેલી છે અને તેની અંદર આપણે રંગ પૂરવાનો છે. તો અહીંયા આપેલું છે કે 1/2 ભાગમાં આપણે રંગ પૂરવાનો છે. તો જુઓ અહીં કુલ કેટલા ભાગ છે? 10. તો બોલો કેટલા ભાગમાં રંગ પૂરીશું કે જેથી તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવીએ તો ભાગ થાય 1/2 એટલે કે એનું અપૂર્ણાંક સ્વરૂપ 1/2 થાય. બરાબર, બોલો. વેરી ગુડ, 5 ભાગ. તો અહીં આપણે 1 2 3 4 અને 5. તો 5 ભાગમાં રંગ પૂરીશું તો તે થશે 1/2 એટલે કે અડધું થશે, કારણ કે 1/2 એટલે અડધું થાય એટલે 10ના અડધા થશે 5. એટલે કે 5 ભાગમાં આપણે રંગ પૂરીશું તો અહીંયા જે દર્શાવેલ છે તેનું અપૂર્ણાંક સ્વરૂપ 1/2 થશે. ચલો બીજો કોયડો જોઈ લઈએ આપણે. અહીં એક બોક્સ આપેલું છે અને તેની અંદર જુદા જુદા રંગના આપણને ભાગ દર્શાવેલા છે, પીળો, લીલો અને લાલ. તો પહેલો પ્રશ્ન છે કે લાલ રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલો ભાગ રોકે છે? જુઓ આ કુલ વર્તુળ. તો પહેલાં તો આપણે કુલ વર્તુળ શોધવા પડશે. બોલો કુલ વર્તુળ કેટલા થશે? હા બરાબર, 16 વર્તુળ છે. તો લાલ વર્તુળ કેટલા છે? બરાબર, લાલ વર્તુળ છે 4. તો તેનો જવાબ થશે
લાલ રંગના વર્તુળે રોકેલ ભાગ, એટલે કે લાલ વર્તુળ 4 અને 16 કુલ વર્તુળ છે, તો જવાબ આવશે 4/16. તો તેનો જવાબ થશે 1/4. આપણે 4/16 પણ લખી શકીએ અને 1/4 પણ લખી શકીએ છીએ. ચાલો આ જ રીતે લીલા રંગના વર્તુળે કુલ વર્તુળનો કેટલામો ભાગ રોકેલ છે? કુલ લીલા રંગના વર્તુળ છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે કુલ લીલા રંગના વર્તુળ છે 8 અને કુલ વર્તુળ થશે 16, એટલે કે 1/2, કે કુલ 16માંથી 8 એ 16ના અડધા થશે, એટલે કે અડધા વર્તુળ એ લીલા રંગના વર્તુળ છે. ચાલો તેના પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે લંબચોરસના 5 જુદી જુદી રીતે 2 સમાન ભાગ કરો. 2 અડધા ભાગ કરવાના છે અને 5 જુદી જુદી રીતે. આ તો તમે અગાઉ કરેલું જ છે, તો કઈ રીતે કરશો? બરાબર, એક આપણે આ રીતે કરીશું. તો જુઓ 2 સરખા ભાગ થઈ ગયા. ચલો હવે બીજી લંબચોરસ લઈએ, તેના 2 સરખા ભાગ કરીએ. તો તેને કઈ રીતે કરશું? બરાબર, તેને આપણે આ રીતે ઊભી લીટી કરીશું, તો બંને સરખા ભાગ થશે. આ 2 રીતે તો થઈ ગયા. ત્રીજે કઈ રીતે કરશું? બરાબર, ત્રાંસું કરીશું, તો એ પણ શું થશે? 2 અડધા ભાગ થઈ જશે. જો મેં આ રીતે કરેલા છે ભાગ, બંને ભાગ સરખા જ છે. જો તમારે તપાસવું હોય બંને ભાગ સરખા છે કે નહીં, તો તેને શું કરીશું? બરાબર, અહીંયાથી આપણે કાપી લઈશું અને તેને ઉઠાવી અને આના ઉપર મૂકી દઈશું. જો આ ભાગ સંપૂર્ણ ઢંકાઈ જાય આ ભાગથી, તો બંને ભાગ સરખા છે તેમ આપણે કહી શકીએ. ચાલો હજુ આપણે બીજે 2 સમાન ભાગ કરવાના છે. તો જુઓ હું આ રીતે 2 સમાન ભાગ કરું છું. તો જુઓ આ રીતે પણ જો ચેક કરવું હોય તો આ ભાગને કાપી અને હું ઉપર મૂકીશ, તો બંને ભાગ સરખા થાય. તો આપેલા બંને ભાગ સરખા છે તેમ આપણે કહી શકીએ. આ તો આપણે આકૃતિની મદદથી જોયું કે આપેલી આકૃતિનો કેટલામો ભાગ થાય, અથવા આપેલી આકૃતિના 1/3, 3/4 અને 1/4 ભાગમાં રંગ પૂરો. પરંતુ જો કોઈ વસ્તુ આપેલી હોય, આપણે દડા જોયા અને તેની મદદથી આપણી પ્રવૃત્તિ કરી, તો એ જ રીતે જો કુલ 80 કેરીમાંથી 1/2 કેરી પાકેલી છે, તો કેટલી કેરીઓ પાકેલી છે? 1/2 એટલે કેટલા કહેવાય? બરાબર, 1/2 એટલે અડધો કહેવાય. 2 સમાન સરખા ભાગમાંનો 1 ભાગ એટલે અડધો કહેવાય. તો કુલ 80 કેરીમાંથી 1/2 કેરી પાકેલી છે, એટલે કે અડધી કેરી પાકેલી છે. આથી કેટલી કેરી પાકેલી કહેવાય? બરાબર, એટલે કે 40 કેરી પાકેલી છે. તો આ રીતે આપણે કોયડાઓ ઉકેલી શકીએ છીએ. આ તો આપણે વસ્તુની વાત કરી, પરંતુ આપણે મીટર પટ્ટીની મદદથી સેન્ટીમીટર અને મીટરનો પણ ખ્યાલ મેળવ્યો હતો. તો આપણને ખબર છે કે 1 મીટર એટલે કે 100 સેમી. હવે જો આપણે અડધું મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? તો આપણે જુઓ, આપણે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આપણે જોયું હતું કે 1 મીટર એટલે 100 સેમી થાય. તો અડધું મીટર એટલે અડધું એટલે કે 1/2 મીટર. 1/2 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? બરાબર, 100ના અડધા એટલે કે 50. એટલે કે 1 મીટરનો આપણે અડધો કર્યો, તો 100ના પણ અડધા થાય, એટલે કે થશે 50 સેન્ટીમીટર. ચલો 3/4 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? બરાબર, એટલે 1 મીટરના 4 સમાન ભાગમાંથી 3 ભાગ. તો 1 મીટર એટલે 100 સેમી. 100ના 4 સમાન ભાગ, તેમાંથી 3 ભાગ, એટલે કેટલો જવાબ આવે? બરાબર, 75 સેમી. એટલે કે 3/4 મીટર એટલે કે 75 સેન્ટીમીટર થાય. ચલો આ જ રીતે આપણે કોઈ પ્રવાહી વસ્તુ માટે આપણને ખ્યાલ છે કે પ્રવાહી વસ્તુની માપણી કરવી હોય તો તેના માટેનો એકમ છે લીટર. એટલે કે 1 લીટર એટલે કે 1000 મિલીલીટર. હવે 2/4 લીટર એટલે કે કેટલા મિલીલીટર થશે? 2/4 એટલે 4 સમાન ભાગમાંથી 2 ભાગ. એટલે એને આમ પણ લખી શકાય કે 2 સરખા ભાગમાંથી 1 ભાગ, એટલે કે 2/4 લીટર એટલે કે 1/2 લીટર. તો કેટલો જવાબ આવશે? બરાબર, જવાબ આવશે 500 મિલીલીટર. હવે 1/4 લીટર એટલે બરાબર કે 1 લીટરના 4 ભાગમાંથી 1 ભાગ, એટલે થશે 250 મિલીલીટર.
લીટર। આ જ રીતે કોઈ પણ વસ્તુનું વજન કરવું હોય તો તેના માટેનો એકમ છે ગ્રામ અને કિલોગ્રામ। 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ, તો 1/2 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ। ચલો 2 કિલોગ્રામના 1/2 ભાગ એટલે અત્યાર સુધી આપણે 1 કિલોગ્રામ, 1 લીટર અને 1 મીટરની વાત કરી, પરંતુ અહીંયા છે 2 કિલોગ્રામનો 1/2 ભાગ। શું થશે અહીંયા જવાબ? બરાબર, 2 કિલોગ્રામ એટલે 2000 ગ્રામ, તેનો અડધો ભાગ થશે 1000 ગ્રામ। આપણે એમ પણ કહી શકીએ કે 2 કિલોગ્રામનો 1/2 ભાગ એટલે 2 કિલોગ્રામના અડધા, 2 કિલોગ્રામના અડધા થાય 1 કિલોગ્રામ, એટલે 2 કિલોગ્રામનો 1/2 ભાગ એટલે કે 1 કિલોગ્રામ કહી શકાય। તો આ રીતે આપણે એકમને પણ 1/2 ભાગ, 1/4 ભાગ અને 3/4 ભાગમાં દર્શાવી શકીએ છીએ। હવે જ્યારે આપણે કોઈ બજારમાં વસ્તુની ખરીદી કરવા જઈએ ત્યારે પણ આપણે આનો ઉપયોગ કરવો પડે છે। જો તમને યાદ હોય તો આપણે ખાંડની ખરીદી કરવા જઈએ ત્યારે આપણે 1 કિલોગ્રામ ખાંડ લઈએ છીએ, ઘણી વખત આપણે 500 ગ્રામ પણ ખાંડ લઈએ છીએ। તમને યાદ હશે ને કે તમે ઘણી વખત ખરીદી કરવા ગયા હશો, શાકભાજી પણ ખરીદી કરવા ગયા હશો, તો ત્યાં તમે જ્યારે ભાવ પૂછો ત્યારે તમને શું કહે છે કે 1 કિલોગ્રામ ખાંડના 40 રૂપિયા, આપણે અંદાજ લઈએ કે 40 રૂપિયા હશે। જો તમારે 500 ગ્રામ લેવી હોય તો તમે શું કરો છો? બરાબર, તો ચાલો આપણે આને અનુરૂપ એક કોયડો જોઈએ જે આપણે રોજિંદા જીવનમાં વપરાય છે। અહીં વસ્તુ અને તેના ભાવ આપેલા છે, ભાવ પ્રતિ કિલોગ્રામમાં આપેલા છે। તો પ્રથમ વસ્તુ છે ખાંડ, જેનો ભાવ છે 38 રૂપિયા, એટલે કે 1 કિલોગ્રામ ખાંડનો ભાવ 38 રૂપિયા। પછી છે ચોખા, તો ચોખાનો ભાવ છે 64 રૂપિયા। પછી ચાનો ભાવ છે 450 રૂપિયા અને ગોળનો ભાવ છે 64 રૂપિયા। અહીં આપણને પ્રથમ પ્રશ્ન પૂછેલ છે કે અડધો કિલોગ્રામ ચાની કિંમત કેટલી થાય? 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે 450 રૂપિયા, તો આપણે કેટલા કિલોગ્રામ શોધવાનું છે? 1/2 કિલોગ્રામ। 1/2 કિલોગ્રામ એટલે અડધો કિલોગ્રામ, અને અડધો કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ। 1 કિલોગ્રામનો ભાવ 450, તો અડધો કિલોગ્રામનો ભાવ થશે 1/2 કિગ્રાનો ભાવ, તો તે પણ આના કરતો અડધો થશે, તો 1/2 450। તો હવે તમને ખ્યાલ હશે 1/2 450, તો 450ના આપણે અડધા કરીશું। વેરી ગુડ, 225 રૂપિયા, એટલે કે અડધો કિલોગ્રામ ચાની કિંમત થશે 225 રૂપિયા। ચાલો બીજો પ્રશ્ન જોઈએ। 2/4 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થાય? તો અહીં 2/4, તો આપણને ખ્યાલ છે કે 2/4 કિલોગ્રામ એટલે કે લખાય 1/2 કિલોગ્રામ, બંને સમાન જ થાય। તો 1 કિલોગ્રામ ખાંડની કિંમત 38 રૂપિયા, તો 1/2 કિલોગ્રામની કિંમત કેટલી થાય? બરાબર, તેના અડધા, તો થશે 19 રૂપિયા। તો 2/4 કિલોગ્રામ ખાંડની કિંમત થશે 19 રૂપિયા। ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ। 3/4 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી થાય? એટલે કે કેટલા રૂપિયા થાય? તો અહીં 1 કિલોગ્રામ ચોખાની કિંમત આપેલી છે 64 રૂપિયા, આપણે શોધવાની છે 3/4 કિલોગ્રામ, એટલે કે આપણે 64ના કેટલા ભાગ કરવા પડશે? બરાબર, 64ના 4 સમાન ભાગ કરવાના, અને તેમાંથી કેટલા ભાગ લેવાના? 3, તો આપણને 3/4 કિલોગ્રામ ચોખાની કિંમત મળી જશે। તો 3/4 તેને આ રીતે પણ આપણે લખી શકીએ। તમે આના સિવાય બીજી કોઈ રીત વાપરો તો પણ તમારી રીત સાચી જ છે। તો અહીં આપણે 64ના 4 સમાન ભાગ કરીશું, તો 64ના 4 સમાન ભાગ થશે 16, એટલે કે 4 સમાન ભાગ કરીશું તો દરેક ભાગ થશે, આપણે 4 સમાન ભાગ કરીશું તો 16 આવશે, તો 4 ભાગ આપણે જતા રહેશે, તો 3 ગુણ્યા 16 એટલે કે આવશે 48 રૂપિયા।
આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. જો આના સિવાય તમે બીજી કોઈ રીત વાપરેલી હોય તો પણ તમારો જવાબ સાચો છે. આપણે 64ને 3 વડે ગુણી અને 4 વડે પણ ભાગી શકીએ. આ ઉપરાંત આકૃતિ દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. તમને જે રીત સારી લાગે તે રીતે તમે કરી શકો છો, પરંતુ તમારી રીત સાચી હોવી જોઈએ. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણે સરખામણી કરવાની છે. તો આપણે પહેલાં અડધો કિલોગ્રામ ગોળ અને અડધો કિલોગ્રામ ખાંડની કિંમત શોધીશું અને ત્યારબાદ બંનેની સરખામણી કરીને કહીશું કે કોની કિંમત વધારે છે. સૌપ્રથમ આપણે શોધીએ 1/2 કિલોગ્રામ ગોળની કિંમત. તો 1 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી છે? બરાબર 64 રૂપિયા. તો 1/2 કિલોગ્રામ એટલે અડધો કિલોગ્રામ. તો અડધો કિલોગ્રામ ગોળની કિંમત કેટલા રૂપિયા થાય? બરાબર 64ના 2 સરખા ભાગમાંનો 1 ભાગ. કેટલો થશે? બરાબર 32 રૂપિયા. એટલે કે 1/2 કિલોગ્રામ ગોળની કિંમત થશે 32 રૂપિયા. ચાલો હવે આપણે ખાંડની કિંમત શોધીએ. તો 1/2 કિલોગ્રામ ખાંડની કિંમત. તો 1 કિલોગ્રામ ખાંડની કિંમત 38 રૂપિયા. તો અડધો કિલોગ્રામ ખાંડની કિંમત બરાબર આપણે અગાઉ શોધેલી જ છે. કેટલી થશે? બરાબર 19 રૂપિયા. તો કોની કિંમત વધારે છે? 1/2 એટલે અડધો કિલોગ્રામ ગોળની કિંમત કે 1/2 એટલે કે અડધો કિલોગ્રામ ખાંડની કિંમત? બરાબર અડધો કિલોગ્રામ ગોળની કિંમત વધુ છે. કેમ? કારણ કે તે 32 રૂપિયા છે. હવે જ્યારે અડધો કિલોગ્રામ ખાંડની કિંમત 19 રૂપિયા છે. આથી ગોળની કિંમત વધારે છે. તો આ રીતે આપણે અડધો, પા અને પોણોની મદદથી આપણે રોજિંદા જીવનમાં આવતા કોયડાઓનો ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે અહીં અડધો કિલોગ્રામ, ગ્રામ, કિલોગ્રામ એ વિશે આપણે અભ્યાસ કર્યો. 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ. 1/2 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? બરાબર 500 ગ્રામ. એ જ રીતે આપણે જે ગ્રામ અને કિલોગ્રામની વાત કરી તેના જુદા જુદા વજને આપણને જોવા મળે છે, જે તમે જોયા હશે. બરાબર ને? હા, અલગ અલગ આકારના વજનિયા જોવા મળે છે. તમે કયા કયા વજનિયા જોયા છે? બરાબર મોટે ભાગે 500 ગ્રામ અને 1 કિલોગ્રામનું જોયું હશે, પરંતુ 100 ગ્રામનું પણ વજનિયું જોવા મળે છે, 50 ગ્રામનું પણ વજનિયું જોવા મળે છે અને તેનાથી પણ નાના વજનિયા જોવા મળે છે. પરંતુ આ પ્રકરણની અંદર આપણે ગ્રામ અને કિલોગ્રામની વાત કરવાની છે. એટલે આપણે 1 કિલોગ્રામ, 500 ગ્રામ, 100 ગ્રામ અને 50 ગ્રામ વજનિયાનો આપણે અભ્યાસ કર્યો. અને હવે આપણે આ જે વજનિયા આપેલા હોય તેની મદદથી જુદા જુદા વજન કઈ રીતે કરી શકાય તે આપણે જોઈએ. જેમ કે આપણે 150 ગ્રામ વજન લેવું હોય તો 150 ગ્રામનું વજનિયું મળે નહીં. તો તેના માટે આપણે શું કરવું જોઈએ? બરાબર તો તેના માટે આપણે 100 ગ્રામ અને 50 ગ્રામનું વજનિયું લેવું જોઈએ. તો ચાલો આપણે પ્રશ્નો જોઈએ કે જેની અંદર આપેલા વજન આપણે કેવી રીતે શોધી શકીશું. આપેલા વજનિયાનો ઉપયોગ કરી માગ્યા મુજબ વજન કરવા કેટલા ગ્રામના કેટલા વજનિયા જોઈશે? તો જુઓ અહીં આપણને 50 ગ્રામ, 100 ગ્રામ, 250 ગ્રામ, 200 ગ્રામ અને 500 ગ્રામના વજનિયા આપેલા છે. હવે આપણે તેની મદદથી 350 ગ્રામ વજન શોધવું છે. તો 350 ગ્રામ વજન કઈ રીતે શોધીશું આપણે? આની અંદર એક કરતાં વધારે રીત પણ હોઈ શકે છે. બોલો સાહિસ્તાબેન? બરાબર 200 ગ્રામ. પહેલાં આપણે 200 ગ્રામ લઈશું, પછી બરાબર 100 ગ્રામ એટલે કેટલા ગ્રામ થયા? 200 વત્તા 100 એટલે કે 300. આપણે 350 કરવાના છે એટલે કેટલો આવશે? બરાબર 50 ગ્રામ. આ ઉપરાંત બીજી કોઈ રીત કરી હોય તો પણ ચાલે. દાખલા તરીકે 250 ગ્રામ અને 100 ગ્રામ તો પણ 350 ગ્રામ થાય. આ ઉપરાંત 250 ગ્રામ અને 50 ગ્રામના 2 લઈએ તો પણ આપણને 350 ગ્રામ મળે. આ ઉપરાંત 100 ગ્રામ લઈએ તો 100 ગ્રામના 3 લઈએ અને 50 ગ્રામનું 1 લઈએ તો પણ આપણને 350 ગ્રામ વજન આપણે કરી શકીશું. ચાલો 650 ગ્રામ. સોએબભાઈ 650 ગ્રામ તો શું આવશે? બરાબર તો આપણે લઈએ 500 ગ્રામ અને પછી લઈ લઈએ
100 ગ્રામ એટલે 500 વત્તા 6 એટલે 600. હજુ પણ આપણે 50 ગ્રામ બાકી છે તો લઈશું અહીંયા 50 ગ્રામ. તો જુઓ 650 ગ્રામ વજન કરવું હોય તો આ રીતે આપણે વજન કરી શકીએ છીએ. ચલો 850 ગ્રામ બરાબર તેને પણ આપણે આ રીતે કરવું હોય તો કરી શકીએ. 500 ગ્રામ વત્તા 200 ગ્રામ એટલે 500 વત્તા 200 એટલે 700. હજુ આપણે 850 ગ્રામ કરવાનું છે એટલે 100 ગ્રામ અને વત્તા 50 ગ્રામ એટલે 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 100 ગ્રામ વત્તા 50 ગ્રામ. આ ઉપરાંત બીજી કોઈ રીતે પણ કરી શકીએ છીએ. બીજું કોઈ જવાબ આપી શકશે? બરાબર 500 ગ્રામ 250 ગ્રામ અને 100 ગ્રામ. તે રીતે કરીશું તો પણ આપણે 850 ગ્રામ વજન થશે. તો મિત્રો અહીં આપણે આપેલા વજનિયાની મદદથી કોઈ પદાર્થનું વજન કેવી રીતે કરવું એટલે કે આપેલું વજન કેવી રીતે કરવું તે આપણે જોયું. તો મિત્રો આ અંકની અંદર આપણે અડધો અને પા અંતર્ગત વજનની મદદથી આપેલા વજનનું કઈ રીતના વજન કરવું તે જોયું. ત્યારબાદ કોઈ પણ આકૃતિ આપેલી હોય તેને 1/4, 3/4 અને 1/2 ભાગમાં કેવી રીતે દર્શાવવું તે આપણે જોયું. એટલે કે અડધો, પા અને પોણો વિશેનો ખ્યાલ મેળવ્યો અને આપણે રોજિંદા જીવનમાં આ અપૂર્ણાંક કઈ રીતે આપણે ઉપયોગી છે તેના કોયડા પણ જોયા. તો આ પ્રકરણનું પુનરાવર્તન તમે સારી રીતે કરજો. 1 લીટરનું પા બરાબર ખાલી જગ્યા મિલી. તો આના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિકલ્પ A 500 મિલી, વિકલ્પ B 1000 મિલી, વિકલ્પ C 250 મિલી અને વિકલ્પ D 200 મિલી. અને ફોન નંબર છે 635739944 અને 0. આભાર.